જય શ્રી રામ. હર હર મહાદેવ. શરાબી માત્ર બેભાન નથી, સિર્ફ દારૂડિયા બેભાન નથી. આપણે બધા બેભાન છીએ, બેહોશમાં છીએ. હોશ નથી. આપને હોશ હોય તો મનુષ્ય કોઈની નિંદા કરે ન કરે. હોશ હોય તો મનુષ્ય કોઈને છેતરે ન છેતરે. હોશ હોય તો મનુષ્ય કોઈના પૈસા ખાવે ન ખાવે. હોશ હોય તો મનુષ્ય મંદિર જાવે, મનુષ્ય ભજન કરે, મનુષ્ય પ્રેમ કરે, મનુષ્ય પરોપકાર કરે. શરાબી માત્ર બેભાન નથી, દરેક મનુષ્ય બેભાન છે. અને સંતો જગાડે છે. આજકલ જગાડે નથી. આજકલ તો બોલે બેટા બે ફૂંક મારી લે. હું તમે બધા બેહોશ છીએ. શરાબી તો છે, એ તો પીવે છે, એ જગતને ખબર છે. પણ આપણા નશા નથી કરતા, લસણ નથી ખાતા, ડુંગળી નથી ખાતા, તો પણ બેહોશ છીએ. આજના સમયમાં બે સંતો મળે તો ભજન નથી કરતા, રાજકારણની વાતો કરતા હોય, બીજાની નિંદા કરતા હોય. બે મિત્ર મળતા હોય તો બોલે હાલો શરાબ પીવા, એમ નથી બોલતા મંદિર જવા માટે. આવા દોસ્ત નથી મળતા. બધા બેભાન છીએ, બેહોશમાં છીએ. તમે જાગો. શરાબી તો સાહેબ શરાબ પી લેવે, 5 કલાક પછી હોશમાં આવે તો સોરી બોલે, માફી માંગી લે. અને આપને કોઈ દિવસ ભગવાન સે માફી માંગીએ કે ભજન નથી કરતા, કોઈ દિવસ ભગવાન સે માફી માંગીએ કે પત્ની સાથે પ્રેમ નથી કરતા, કોઈ દિવસ ભગવાન સે માફી માંગીએ કે પરોપકાર નથી કરતા, કોઈ દિવસ ભગવાન સે માફી માંગીએ કે આપને કોઈ ગરીબને રોટલા નથી ખવડાવતા. બધા બેહોશમાં છે. જાગો, હરિભજન કરો, મંદિર જાઓ, કોઈ ગરીબને ખવડાવો. મનુષ્ય તન મળેલા છે યાર, જીવ એ બાર બાર ન મળે. એ બાર બાર ન મળે. પછી ભારત ભૂમિમાં સૌભાગ્યશાળી છો. જાગો, બેભાનમાંથી નીકળો. આ કોઈ પછી નાના મોટાના ભેદ ન કરો. દરેક જ્ઞાતિ ઋષિ મુનિઓના વંશ છે, દરેક એવરી કાસ્ટ. અને ભારતીય સંસ્કૃતિ આગળ લાવો, માનવતા આગળ લાવો, પરોપકાર કરો. કારણ આપનું શાસ્ત્ર શીખાવે છે પરહિત સમ સરિસ ધર્મ ન ભાઈ. પરોપકાર કરો. હોશમાં હોય તો કોઈને રોટલા ખવડાવો ને. બેહોશમાં હોય તો રોટલા ઝૂંટી લો. ઘરના લોકો તો ગરીબોના રોટલા ઝૂંટી લે. આ દુનિયામાં એવા માણસો છે કે જે સ્ટેશનો ફૂટપાથ પર એના સે પૈસા લે. લાવો ના 5 રૂપિયા 10 રૂપિયા. અરે એ તો ભેગા કરેલા છે ભીખ માંગીને. જનેતાને શરમાવો નહીં. શરાબી માત્ર બેભાન નથી, દરેક મનુષ્ય બેભાન છે. હોશમાં આવો, પરોપકાર કરો, ભજન કરો, જીવનમાં આનંદ કરો. કેટલું સમય બાકી છે? કોઈ દિવસ વિચાર કરો. 50, 60, 70 એ તો છોડો. તમારા જો કમરા હોય, રૂમ હોય, તમે એમે સૂવો, એમાં અડધો વસ્તુ તો ફાલતુ હોય જે તમારા કામના ન હોય. ફાલતુ વસ્તુ ભેગા ન કરો. ક્રોધ ફાલતુ વસ્તુ છે, લોભ ફાલતુ વસ્તુ છે, ઘૃણા ફાલતુ વસ્તુ છે, વાસના ફાલતુ વસ્તુ છે, અધર્મ ફાલતુ વસ્તુ છે.